हमारा आम आदमी पार्टीना कार्यकर्ता तालुका संगठनना महामंत्री અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા। હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી। આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું। આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મિટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી। હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે। એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ। ગોપાલભાઈ, આપણે શું કરવું? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ।